તો હવે સમાચારમાં વાત કરીએ આપણે બારડોલીની. તો બારડોલીના ભુવાસણ ગામની સીમમાં આવેલી સ્કાય વિન ફેક્ટરીના સંચાલકો સામે સરકારી અધિકારીઓ સાથે ગેરવર્તણૂકનો મામલો સામે આવ્યો છે. રસ્તા ઉપર પાણી ભરાવાની સમસ્યાની તપાસ માટે ગયેલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, મામલતદાર કચેરી અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓને ફેક્ટરીમાં પ્રવેશતા અટકાવી અને ગેટ આઉટ કહી પોલીસ બોલાવવાની ધમકી આપવામાં આવી હતી. મામલો વકરતા બારડોલીના પ્રાંત અધિકારી અને મામલતદાર સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પાણીના નિકાલ માટે તાત્કાલિક સૂચનાઓ આપી હતી. ત્યારબાદ માર્ગ મકાન વિભાગે કંપની દ્વારા કરાયેલા જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ફેક્ટરી સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે. મારું નામ હેમંતસિંહ નટવરસિંહ બારડ, રહેવાનું ચિત્રા, તાલુકા બારડોલી, ઉપપ્રમુખ. ગઈકાલે જે પાણી ભરાવો થયો હતો વધુ વરસાદના કારણે જે ફેક્ટરીઓનું કોઈ પુરાણ થઈ ગયું છે એના કારણે પાણીનો ઘેરાવ થઈ ગયો હતો. તો ગઈકાલે અમે સર્વ હાજર હતા અહીંયા ગાડી તલાટી મંત્રી સાહેબ જોડે. પછી આજની સવારે અમે બધાને આરએમડી સાહેબને બોલાવ્યા છે, અહીં ગાડી પંચાયત સાથે બોલાવ્યા છે. અહીં ગાડી અમે હાજર થયા અને મેહુલભાઈ મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર સાહેબ અહીંયા સર્વ હાજર હતા, તલાટી મંત્રી સાહેબ હાજર હતા. અને સ્કાય ફેક્ટરીમાં અમે પાણી નિકાલ માટે જોવા ગયા તો પાણી ક્યાંથી કાઢીએ આપણે એમ. તો તેના માલિકે અમને ગેટ આઉટ કર્યા ફેક્ટરીમાંથી કે ભાઈ તમે બહાર નીકળો, નહીં નીકળશો તો પોલીસ બોલાવશે અહીં ગાડી અમે. એટલે અમારે ફેક્ટરી છોડીને બહાર આવવું પડ્યું. પ્રાંત સાહેબ હાજર હતા, પછી મામલતદાર સાહેબ હાજર હતા અને આઈએમબી ટીમને કીધું કે ભાઈ તમે પાણીનો નિકાલ કરો. જગ્યા બદલાવી વિઝિટ કરી એમને અને કે હાલમાં કામ ચાલુ છે અહીંયા ગાડી.